જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે ફાગણ વદ એટલે કે કૃષ્ણ પક્ષની પાપ મોચીની એકાદશી ક્યારે છે, ક્યારે વ્રત કરવાનું છે, ક્યારે વ્રતના પારણા કરવાના છે, તે સંપૂર્ણ માહિતી વિશે તો ચાલો જાણી લઈએ આપણે કે પાપ મોચીની એકાદશી ક્યારે છે। ફાગણ વદ એકાદશી જે સર્વ પાપોને હરનારી પાપ મોચીની એકાદશી વિષ્ણુ ભગવાનને સમર્પિત તિથિ છે। વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। ફાગણ માસની વદ પક્ષની એકાદશી જે સર્વ પાપોને હરનારી એકાદશી કહેવાય છે। આજના દિવસે ભગવાન નારાયણને ધૂપ દીપ નૈવેદ્ય અને તુલસી દલથી ચડાવી ભાવથી ભગવાનનું પૂજન કરવાથી તમામ સંકટો નાશ પામે છે અને સારી કામનાઓ પૂરી થાય છે। નામ જ મિત્રો સાર્થક કરે છે કે પાપોનો નાશ કરનારી એકાદશી છે। ફાગણ વદ એકાદશી કે જે તિથિ પ્રારંભ થાય છે 14 માર્ચ 2026 સવારે 8:10 જે આ તિથિ પૂર્ણ થશે 15 માર્ચ 2026 સવારે 9:15 આસપાસ। ઉદયા તિથિ અનુસાર જ હંમેશા એકાદશીનું વ્રત થાય છે, માટે 15 માર્ચને રવિવારના દિવસે આ વ્રત કરવાનું રહેશે, જેના પારણા થશે 16 માર્ચ એટલે કે બારસના દિવસે સવારે 6:30 લઈ 9 વાગ્યા સુધીમાં પારણા કરી લેવા જોઈએ। જય માતાજી। કોમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો।